ક્યાં થયો? પિત્તળનો જન્મ થયો સોયઠા ગામે. ચોઈથા ગામે. ઈ કેટલું આગું અહીંથી? ઈ કાલાવડ તાલુકામાં આવ્યું. કાલાવડ શીતલા. હોલઠા. કાલાવડ શીતલા. હા. પછી જન્મ ન્યા થયો. પછી તો ત્યાંથી પછી તો માનો ને કે ઢોરા લઈને તો ઈ ફરતા જ. ઢોર લઈને ફરતા પછી ચારણ. ત્યાંથી અહીંયા આવવાનું થયું હોય તો અહીંયા એનો ને હતો તીનો. વાહ. એ તમે હું જૂનું મંદિર મને કીધું ને હા. ત્યાં જૂનો ને ઈ અહીંથી 3 કિલોમીટર થાય ને? આજથી થાય 7 કિલોમીટર. 7 કિલોમીટર થાય? 7 થાય. અચ્છા, ત્યાં માતાજીનો નેસ હતો. પછી એ ગામ એમાંથી પછી અહીંયાથી નીકળી અને અહીંયા હમાણા સમાધિ થયા. આ ગામમાં જે મંદિર છે મોટું ઈ સમાધિ થયા. હા. અને સમાધિ થયા પછી એમ કે છે 135 વર્ષે નવગણનો પટ્ટો દીધો. ઓહો હો. અચ્છા, રા નવગણ સિંધમાં જતો હતો. હા. એટલે માએ પ્રગટ થઈ અને એને રસ્તો એવી રીતે પટ્ટો દીધો. હા. કે તું પીઠળ જાઈશ ને હા. એટલે વરુડીએ કીધું તેને. હા. વરુડી કે તું પીઠળ જાઈશ ને એટલે તને અહીંયા છે ને પીઠળ મળશે. હા. અને એની હેલ છે ને મસ્તકથી હવા પૂછી છે. ઓહો હો. પાણીની હેલ ગાગર ને બેડું. હા. હા. ઓહો. હા. તે પછી અહીંથી સિંધમાં ગયા. હા. સિંધમાં તો દરિયા ઘણા. હા. અને સિંધમાં જવા માટે એને દરિયાનું પાણી હૂકવી દીધું માતાજી. પીઠળાઈ માએ. હા. ઓહો. અને પછી કઈક ચકલી બનીને દેવ ચકલી બનીને ભાલે. આ ચકલી છે ને એને ચકલી બનીને બાલે જ બેઠી એને. એટલે ઈ પીઠળાઈમાં બેઠા કે વરુડીમાં બેઠા? પીઠળાઈ માતા. એમ? હા. ઓહો. પછી આ લોકગાયકો ના તે છે ગમે ત્યાં ગમે તેની ઉપમાં દઈ દઈએ છે સમજ્યા? હાજી હાજી. એવું બધું. અચ્છા, 135 વર્ષ દેવ થઈ ગયા, સમાધિસ્થ થઈ ગયા, પછી 135 વર્ષે રા નવગણને મળ્યા નવગણનો પટ્ટો મળ્યો. અને જહાલને છોડાવવા માટે જતા હતા. જહાલને થોડા પાછા વળ્યા. હા. પછી અહીંયાથી એને બધાને કીધું 9 લાખનું કટક હતું એનું, નાનકડું નહોતું નવગણું. હા હા હા. અહીંયા કુયડીમાં જમાડ્યું હતું પીઠળ. અચ્છા, આ જગ્યાએ? આ જગ્યા ઉપર. ઓહો હો. અને અહીંયા કુયડીમાં એને આખું કટક નવગણું જમાડ્યું. હા. ઓહો. અને વત્તા હોય એ કે બધા એક એક પથ્થર લઈ લ્યો માતાજીનું મંદિર બનાવતા. હા. એટલે ઓયડો બનાવ્યો હતો તે. અત્યારે આ મંદિર થયું ને હા. એ તો બનેલું છે પાછું. બરાબર. ઓયડો જ બનાવ્યો. અચ્છા. આપણે ઓલું જૂનું મકાન થયું ને હા. એવો જ ઓયડો હતો. અચ્છા, એ રવગણ રા નવગણે બનાવેલો? 9 ગણે બનાવ્યો. એમાં એક પથ્થરની કાટ પડી. હા. એટલે કે એને પૂછ્યું આખી સેનામાં કે આ એક પથ્થર કેનો નથી લીધો? હમ. તો કે તમારા હાડાએ સોલંકીએ નથી લીધો. હા. પછી 9 ગણે એનું મસ્તક કાપીને મૂક્યું. ઓહો હો. પછી માતાજીએ પ્રગટ થઈને એને ઊભો કર્યો. સજીવન કર્યો. સજીવ. વાહ ભાઈ વાહ. તો ઓલો કે હું આને મારી નાખું. હા. રા નવગણને મારી નાખો. હા. પછી એને મારવાની છૂટ દીધી. હા. એ કે તારે એક ઘા કરવાનું. હા. એ એક ઘા કરવા ગયો ને તે નવગણનો ઘોડો ઉડ્યો ને તે 3 કિલોમીટર ગયો. ઉડીને ગયો 3 કિલોમીટર? 3-4 ગૌ અમારો હિસાબ માલો. હાજી હાજી. તો એનો જીવ ન રહ્યો તો બીજો ઘા કર્યો ને તો બીજો 2 કિલોમીટર ગયો. હા. એટલે આ પડતો નવગણને માતાજી આવી રીતે દીધો. અચ્છા, તો નવગણે દેવાંશી રાજા થયો ને? દેવતાઈ રાજા થયો ને? હા. કારણ કે એક વખત 3 કિલોમીટર એનો ઘોડો ઉડ્યો અને એક વખત 2 કિલોમીટર ઘોડો ઉડ્યો ને? ઝપડા નામનો ઘોડો એની પાસે હતો ને, ઝપડો. ઝપડો. ઝપડો ઘોડો. અચ્છા અચ્છા. અને એને તો બચાવ્યો તો જ આવ્યો એને. હા. જાહલ ચિઠ્ઠી મોકલે, વાંચો નવગણ વીર, સિંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર. એટલે હમીરને મારવા માટે રા નવગણ જાય છે જાહલને છોડાવવા. હા. અને એ દેવાયત આહિરની દીકરી ને જાહલ? હા, ઈ એની દીકરી. એની દીકરી દેવાયત આહિરની. અને ઓલો રાજનો કુંવર હતો નવગણ. રા હતો. રા હતો. હા. રા જેટલા આપણા થયા ને એમાં નવગણ રામાં આવે. હા, જુનાગઢના રાજવી. રા. જુનાગઢના રાજવી ને? હા, જૂનાગઢના રા. હા. રા નવગણ, રા માંડલિક, રા દિયોદર, રા દિયાસ, રા ડિયાસ, રા કવાટ. રા કવાટ. હા, ઘણા થયા. ઘણા થયા. રા ગંગાજળીઓ. હા, ઈ રા ગંગાજળીઓ. ઈ જ રા માંડલિક. હા, ઈ જ રા માંડલિક. અને ઈ જ ઓલો આપણે રાખેંગાર કે રાખેંગાર ઈ જ ને? રાખેંગાર રા માંડ ગંગાજળીઓ આ માંડલિક જ કહેવાનો. રા માંડલિક. માંડલિક શું કરો કહેવાનો? હા.
કે નાગબાઈ માતાજી બાપુ રા માંડલિક ને રાખેંગાર બે એક જ ના નહીં નહીં હા ના 9% ના નહીં શેંગાર દીધો હા અને આ રાય માંડલિકે દીધો ઓહો હા અચ્છા અચ્છા માંડલિકે ઘણું ઘણું ખોટું કરેલું છે હા આનામાં